નમસ્તે દર્શક મિત્રો. લીગલ એડવાઇસ બાય હેમા, સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા એ મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે જે કરંટ ઇન્સિડન્ટ નામદાર હાઈકોર્ટમાં બન્યો છે એના વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે, કારણ કે આપણને બધાને એ એપ્લિકેબલ છે. જે આપણને માહિતી મળી છે એ વર્તમાનપત્રો, ન્યૂઝ ચેનલ, સોશિયલ મીડિયા ઉપરથી મળી છે, એટલે એને આધારે આપણે ચર્ચા કરીએ તો જે કંઈ બન્યું, નો ડાઉટ સો ફાર એઝ ડેકોરમ ઓફ ધ ડાયસ ઇઝ કન્સર્ન, કદાચ નહોતું બનવું જોઈતું અને બન્યું એ સારું નથી. પણ આ જે સમાચારની અંદર જોઈએ તો એમ થાય કે કદાચ જે સિનિયર એડવોકેટ ત્રિવેદી સાહેબ છે એ પણ કદાચ બહુ ખોટા નહીં હોય, કે એમનો પણ અમુક ગ્રીવન્સીસ સાચા હશે. કારણ કે ડાયસનું કામ જે છે મિત્રો, એ માત્ર ને માત્ર બંને પક્ષકારોના એડવોકેટોને કે પક્ષકારને કે વિટનેસીસને એને શાંતિથી સાંભળવાનું હોય છે. એટલે એમણે બોલવાનું ખાસ હોતું નથી અને બોલવું જોઈએ નહીં. આમાં બંને પક્ષનું ડેકોરમ સચવાય છે. બીજું એક મને બહુ સારી એક અનુભવ છે કે અમે લોકો જ્યારે 82-83ની સાલમાં ઉનાની પ્રથમ લોક અદાલતની તૈયારી માટે ઉના જતા હતા, ત્યારે જસ્ટિસ એન.જે. પંડ્યા સાહેબ, જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ શેલત સાહેબ, બધા અમે સાથે હતા, મારા ફાધર વગેરે. ત્યારે શેલત સાહેબે એક બહુ સરસ કિસ્સો કહ્યો હતો પોતાની કેરિયરના અનુભવનો, કે મારી પાસે એક સિવિલ અપીલ ચાલવામાં હતી. હું અપીલ વાંચીને તૈયાર કરીને ગયો હતો અને ઓલમોસ્ટ હું એપેલન્ટ સાથે સહમત હતો. મને એપીલ એલાવ કરવા જેવી લાગતી હતી. એટલે મેં એપેલન્ટના, મને એમ થયું કે સમય બચે એટલા માટે એપેલન્ટના એડવોકેટને ઊભા ન કરતા મેં ડાયરેક્ટ રિસ્પોન્ડન્ટના એડવોકેટને ઊભા કર્યા કે યસ, વોટ યુ હેવ ટુ સે. એટલે રિસ્પોન્ડન્ટના એડવોકેટ કે જે એક સિનિયર લોયર હતા, એણે ઊભા થઈ અને એક જ કામ માત્ર કર્યું કે આઈ વોન્ટ ટુ ટ્રાન્સફર ધ મેટર. હું આપની પાસે કેસ ચલાવવા નથી માગતો. કારણ એટલું જ કે તમારે પહેલાં એપેલન્ટના એડવોકેટને સાંભળવા જોઈતા હતા. એ એક રીત છે, પણ તમે એને નથી સાંભળ્યા અને સીધો મને ઊભો કર્યો. દેટ મીન્સ કે યુ હેવ ઓલરેડી મેકઅપ યોર માઇન્ડ. અને આ સંજોગોમાં આપની પાસે કોઈ દલીલ કરવાનું મને ખાસ ઉપયોગી જણાતું નથી, અને એટલે હું આપની પાસે આ મેટર ચલાવવા માગતો નથી. શેલત સાહેબે બહુ નિખાલસપણે એમ કહ્યું કે મને બહુ મોટો એક ધડો મળી ગયો કે આવું ક્યારેય કરાય નહીં જ્યુડિશિયરીમાં. આપણે ગમે તેટલા તૈયાર હોઈએ કે ગમે તેની સાથે સહમત કે અસહમત હોઈએ, પણ બંને પક્ષકારને શાંતિથી આપણે સાંભળવા તો જોઈએ ને સાંભળવા પડે. મિત્રો, આ વાત અત્યારના ડાયસને બહુ જ લાગુ પડે છે, બહુ જ એપ્લિકેબલ થાય છે. આવા જ કારણસર મારે હમણાં જ જૂનાગઢ કોર્ટમાં એક મેટર ટ્રાન્સફર કરાવવી પડેલ છે. ડાયસ ઉપરથી વધારે પડતું બોલ કરવું કે ઇન્ટરફિયરન્સ કરવું, ચાલુ દલીલે ઇન્ટરફિયરન્સ કરવું, વિટનેસ બોક્સમાં હોય ત્યારે વચ્ચે બોલવું, એમાં 2-3 વાત થાય છે. પહેલી વાત તો એ કે ડાયસનું ડેકોરમ જળવાતું નથી. એમનું જે એક માન, એમનું જે એક હોદ્દો, સ્ટેટસ, એ જે ખુરશી ઉપર બેઠા છે એનું જે એક ગરિમા, જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ, એ ઓછી થઈ જાય છે, એ જળવાતી નથી. બીજું એક બહુ મોટો પ્રોબ્લેમ એ થાય છે, જે હું પોતે ફેસ કરું છું, કે અમુક એ જે સિનિયર એડવોકેટ્સને કોન્સન્ટ્રેશન રહેતું નથી. એમનું જે લિંક હોય છે ને એ તૂટી જાય છે. ચાહે પુરાવો લેવાની હોય કે આર્ગ્યુમેન્ટ કરવાની હોય કે ક્રોસ એક્ઝામિનેશન કરવાની હોય, ગમે તે, પણ મગજમાં એક સરખું જે ચાલતું હોય આવું બને છે. અને ખાસ કરીને મોટી એજે આવું વધારે બને છે કે પછી લિંક બ્રેક થઈ જાય. એટલે આ છે ને તે મેટર માટે ને ક્લાયન્ટ માટે પણ એક બહુ નડે અને અન્યાયરૂપ થાય એવી બાબત છે. એટલે બહુ ડાયસે પ્રમાણમાં બહુ ઓછું બોલવું જોઈએ અને વધારે સાંભળવું જોઈએ. આ અત્યારની જ્યુડિશિયરી માટે એક બહુ એમ કે કહી દેવાય કે રેડ સિગ્નલ છે. કારણ કે એક વાત નક્કી છે કે જો તમે તમારું માન અને તમે તમારી ગરિમા જાળવશો
તો જ બીજા કે એડવોકેટ્સ તમારી ગરિમા જાળવશે કે જાળવી શકશે. એટલે પહેલી ફરજ આ વાત મારી વકીલાતની શરૂઆતમાં જ્યારે એક જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ સાથે માથાકૂટ થઈ હતી ત્યારે કમ્પ્લેન રૂપે મેં માનનીય ચીફ જસ્ટિસ N.J. પંડ્યા સાહેબ કે જે ત્યારે અમારા ડિસ્ટ્રિક્ટ જજ હતા એને પણ કહી હતી કે સાહેબ માન જાળવવાનું, ડેકોરમ જાળવવાનું સૌથી પહેલું કામ જે છે ને કે સૌથી પહેલી ફરજ છે એ ડાયસની છે. એ જો જાળવે તો જ એનું જળવાય. એટલે આ બહુ મહત્ત્વની બાબત છે. એટલે અને જજીસની ટ્રેનિંગ આવતી હોય છે, એને અવારનવાર એ દાખલ થાય ત્યારે ટ્રેન કરવામાં આવતા હોય છે, રિફ્રેશર ટ્રેનિંગમાં બોલાવાતા હોય છે. તો સૌથી પહેલું તો એને એ ટ્રેનિંગ આપવાની જરૂર છે કે ડાયસ ઉપરથી કેવી રીતે બિહેવ કરવું, કે કેવી રીતે વર્તવું, ઓછામાં ઓછું બોલવું, વધુમાં વધુ સાંભળવું. હા, ન સમજ પડે ત્યાં ક્વેરી કરે કે એ જુદી વાત છે, પણ મોટે ભાગે એ ક્વેરી લખી રાખવી જોઈએ અને એડવોકેટનું બોલવાનું પૂરું થાય પછીથી એ કરી શકાય, કે જેથી એક વધારે સારું તંદુરસ્ત વાતાવરણ જળવાઈ રહે, કેસને દરેક પક્ષકારોને ન્યાય મળી રહે અને વકીલોની લિંક ન તૂટે અને વકીલ અને જજ વચ્ચે એક ગરિમા, એક સાયુજ્ય જળવાઈ રહે. કારણ કે બે એડવોકેટો એકબીજાના પ્રતિસ્પર્ધી હોઈ શકે, પણ ડાયસ અને એડવોકેટ ક્યારેય એકબીજાના પ્રતિસ્પર્ધી હોતા નથી. એને ન્યાયનું પેલું કહેવામાં આવે છે કે એને કોઈ સાથે કંઈ લેવા દેવા હોતી નથી. જે સાચું હોય એ પક્ષે ન્યાય કરવાનો એ એક જ એમની ફરજમાં ને એમના પહેલાંમાં આવે છે. ત્યારે બોલ કરવા માટે એમને માટે ખાસ અવકાશ પણ હોતો નથી અને એ કરવું પણ ન જોઈએ. એટલે આ રીતે જોઈએ તો અને મૂલવીએ તો થોડું એમ થાય. અને બીજું એક બહુ મહત્ત્વની બાબત એ છે કદાચ કે આ બદલાતા સમયની નિશાની છે. સાધારણ રીતે કોર્ટમાં ડાયસનું સંપૂર્ણ માન રાખવામાં આવતું હતું અને આવે છે અને આવવું જ જોઈએ, કારણ કે તો જ ન્યાયની ગરિમા જળવાઈ રહે. જ્યારે આવું બનવા માંડશે ત્યારે આનું ભવિષ્ય બહુ સારું નહીં હોય, કે આપણે માટે પણ એ બહુ ઈચ્છનીય નહીં હોય. એટલે એમ થયું કે આપની સાથે આ વિષય થોડો શેર કરું અને આ અંગે થોડી ચર્ચા કરું. આપને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. મિત્રો, આવા જ વિડીયો લઈને ફરીથી મળતા રહીશું. આપને આ અંગે કંઈ પણ સલાહ, સૂચન કંઈ પણ હોય તો આપ મારી સાથે ડિસ્કસ કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823. મળતા રહીશું ફરીથી. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ માય વિડીયો. થેન્ક યુ વેરી મચ.